તમારી ઘેર પૈસા ના આવે તો તમારી પત્ની તમારા ઘેર નહીં રહેતી, નાહી જાય પિયર. કામ ધંધો કરતો નહીં, પૈસા હાલતો નહીં, માં નહીં રહેવું તાર જોડે, કે છે કે નહીં? આવું બધું થતું જ હોય છે દરેક ના જીવનમાં. એવું નહીં એક ના જીવન, દરેક ના જીવનમાં. તો પૈસા આવું દેવું હોય ને તો તમારો ઘરનો કુળનો દીવો હોય ને એને એક શ્રીફળ ને એક નિવેદ આલી અને એક ચુંદડી ઓઢારી અને પ્રાર્થના કરજો કે માં, મારી ચામુંડા, મારી મહાકાળી, માં આજ દેવું છે, પણ માં એટલી તને વચન, એટલી ગેરંટી 100% આલું છું કે માં જેની જોડથી જે પૈસા લીધા છે ને માં, પાઈ રૂપિયા આપણે આપી દેવાનો માં, પણ અત્યારે તું ખાલી એટલી કૃપા કર કે માગવા વાળા ખાલી રાહત દરે કદાચ અત્યારે થોડો ઘણો 6-12 મહિના કદાચ અમને ફોન ના કરે, માં તારી કૃપા થશે ને એટલે એસી ને ફ્રીજ ને ટીવી ને એલઈડી ને બાઇક પછી લાવીશ, માં પહેલા એને આપી દઈશ, તમારી માં પૂરું કરી આલે. એની ગેરંટી હું મેલડી લઉં, એની ગેરંટી હું માતા લઉં. પણ આજ તમારી જોડે કદાચ આકસ્મિક ધન લાભ થાય, આજ કદાચ કોકના ખાતામાં 5 લાખ રૂપિયા નાખી આલું, 10 લાખ રૂપિયા નાખી આલું, એટલે તરત વિચાર કર ગાડી લાવી દઉં. દીકરીઓ વિચાર કરે કે લાય મારા કોના દાગીના ગીરે પડે, લાય છોડાય લઉં. પણ એવું ના થાય કે જેને કદાચ ખરાબ સમયમાં આપણને મદદ કરી, જેને પૈસા આલ્યા, દવાખાના મદદ કરી, એને આપી દઉં.